નમસ્તે દોસ્તો, આજે હું વાત કરીશ ટોટુથી ડૉક્ટર બ્રિજેશનું પહાડ તરફ ચઢાણ. ટોટુથી ડૉક્ટર બ્રિજેશનું પહાડ તરફ ચઢાણ. મિત્રો, એક અતિ પછાત એ વખતેના ગામમાં જન્મેલા ડૉક્ટર બ્રિજેશ એ જબરજસ્ત સંઘર્ષ કરે છે. જિંદગીમાં દુઃખો સિવાય કંઈ જોવા મળતું નથી. ટોટુ ગામમાં જો એકવાર શહેરનું પંખી જતું રહે તો આ પંખી પણ એ વખતે ઉડીને પેલા શહેરમાં ના જઈ શકે એવા પછાત ગામમાં બ્રિજેશ ટોટુ એ વખતે એમનો જન્મ થયેલો. અતિ પછાત, અને મા બાપ પણ કારમી ગરીબીમાં જીવતા. મા બાપ ખેતરમાં કોઈ જમીનદારના ત્યાં કામે જાય છતાં પણ બે ટાઈમનો રોટલો રળવો મુશ્કેલ બની જતું હતું. પરિવારની સંખ્યા થોડીક વધુ હતી એટલે રોટલો રળવો આખા પરિવારને જીવવાનું, બાળકોને ભણાવવાનો તો પ્રશ્ન જ નહોતો. પણ એ વખતે નાની ઉંમરમાં ડૉક્ટર બ્રિજેશ જાગી ગયા. એમણે નક્કી કર્યું કે આ ટોટુ તો મારું ગામ છે જ, પણ ટોટુમાંથી કંઈક બહાર જઈને પહાડ તરફ ચડવું છે મારે. ટોટુ ગામ તો એમના માટે બહુ સમૃદ્ધ હતું, એમના માટે તો ખૂબ પ્રિય હતું, અને એ ગામને છોડવા પણ નહોતા માગતા. પણ મજબૂરી માણસને ક્યાં લઈ જાય છે મિત્રો, એ તમે જુઓ. બ્રિજેશભાઈ એ ટોટુ છોડવાનું નક્કી કર્યું, અને ખૂબ નાની ઉંમર હતી ત્યારે ગામમાં તેમને વેકેશનમાં મજૂરી કરવાની, જબરજસ્ત સખત મજૂરી કરવાની, અને મજૂરીમાંથી જે પૈસા આવે એ ભણવાનું, મા બાપને પાછી ક્યાંક મદદ કરવાની. આવી સ્થિતિમાં પણ ગામમાં જ્યાં સુધી ટોટુમાં ભણાયું ત્યાં સુધી એ ભણ્યા. અને પછી એમણે મનોમન નક્કી કર્યું કે મારે હવે ઈડરિયા ગઢ બાજુ જવું છે, ઈડરિયા ગઢના પહાડને ચડવું છે. એટલે કે મિત્રો, આ તો એક વાત હું તમને ખાલી દ્વિઅર્થીમાં વાત કરું છું, પણ એમણે નક્કી કર્યું કે ઈડરમાં જઈને મારો વિકાસ કરવો છે. અને ત્યાંની છાત્રાલયમાં એમણે રહેવાનું ચાલુ કર્યું બ્રિજેશભાઈએ. એ વખતેનો નાનકડો બ્રિજેશ સાવ નાનું બાળક લાગતું, અને એ બાળક રૂપાળું હતું એટલે લોકોને ગમી પણ જાય ને લોકો એની જોડે લાડ પણ કરાવે. પણ બ્રિજેશને લાડ કરતાં પેલું ગરીબીનું વધુ દુઃખ હતું, કારણ કે ગરીબી નિવારવા તો એ માગતો હતો, પણ નાની ઉંમરે શું કરે, છાત્રાલયમાં આવીને ખૂબ લગન લગાડી દીધી. અને બ્રિજેશે જે પેલું ટોટુ ગામમાંથી જે છેક તળિયે છુપાયેલું હતું એવા ગામમાંથી ઈડરિયા ગઢ સુધી આવી ગયો. ઈડરિયા ગઢમાં એમને થોડીક સગવડો મળી, થોડીક આજુબાજુની પબ્લિકે પણ સપોર્ટ કરવાનો પ્રયત્ન કર્યો, એટલે બ્રિજેશ ટોટુએ અભ્યાસ તો ચાલુ જ રાખ્યો. મિત્રો, અભ્યાસ સાથે સાથે જ્યારે એમને કોલેજની ફી ભરવી હોય, ઘરે જવું હોય, તો અહીંયા ઈડરમાં ક્યાંક જગ્યાએ કામ મળે, કામ લઈને એ ભાડું લઈને ગામ જતા, અને રિટર્ન આવવાનું ભાડું પણ એમને જોડે રાખવું પડતું હતું, કારણ કે ઘરે તો મા બાપ મજૂરી કરીને એમનું શિક્ષણ જેમ તેમ ચલાવતા હતા. એ વખતે ઘરેથી પૈસા કેવી રીતે લેવા? તો ડૉક્ટર બ્રિજેશ ટોટુ કે જે હતા અતિ પછાત એવા બાયડથી નજીક ગામમાં રહેતા હતા, ત્યાં તો માણસનો જવાનો તો પ્રશ્ન જ નથી મિત્રો, પણ ત્યાં બસ પણ એ વખતે નહોતી જતી. એવી સ્થિતિમાં કેવી રીતે શહેર તરફ આવવું એ પણ પ્રશ્નો હતા. એવામાંથી બ્રિજેશભાઈ ડૉક્ટર ત્યાંથી નીકળી ગયા, ઈડરમાં આવી ગયા, અને ઈડરમાં સખત મજૂરી કરીને ભણવાની સાથે મજૂરી કરતા ગયા. આ માણસને મનમાં નક્કી કર્યું કે જીવનમાં કંઈક બનવું છે. મિત્રો, એક તમને લાગશે કે સામાન્ય માણસ, પણ આ સામાન્ય માણસ અતિ પછાત વિસ્તારમાંથી કેવી રીતે બહાર આવીને એ પ્રોફેસર બને છે, અને પ્રોફેસર બનતા પહેલાં એ માણસ કેવી તકલીફોમાંથી પસાર થાય છે એ જોવાની વસ્તુ છે. મિત્રો, પછી બ્રિજેશ કુમાર ઈડરમાં આવી ગયા, અને ઈડરમાં એમણે જબરજસ્ત મહેનત કરી અને ભણવાનું શરૂ રાખ્યું. મિત્રો, સમય બદલાય છે. બ્રિજેશને સારા પર્સન્ટેજ સાથે BA MA કરી દીધું. હવે ત્યાં સુધી એમને જોબ મળી નહીં. હવે એમણે નક્કી કર્યું કે મારે બેંકની ટ્રેનિંગ લેવી. ઘણા બધા બેંકની ટ્રેનિંગ લીધી, ક્લર્કની ટ્રેનિંગ લીધી, ક્યાંય મેળ પડ્યો નહીં. અચાનક એમને વિદ્યાપીઠ જેવી એક નાની સંસ્થામાં PhDમાં પ્રવેશ મળી ગયો, અને PhD કરવા માંડ્યા. PhD દરમિયાન મારો એમની સાથે મુલાકાત થઈ. મિત્રો, માનશો નહીં, આ માણસ ગામડામાં તળિયે રહેલો માણસ કેટલો પ્રેમાળ હતો. એ વખતે હું ભણતો હતો અને એ પણ ભણતા હતા, તો મને રોજ જમવા માટેના ક્યાંક બહાર લઈ જાય, અને આવી સ્થિતિમાં પણ મને પ્રેમથી જમાડતા હતા ડૉક્ટર બ્રિજેશભાઈ. તો આ બ્રિજેશભાઈને કેવી રીતે ભૂલાય? આવા માણસો તો સમાજને ખૂબ, બાળકોને પણ ખૂબ અત્યારે તો મદદ કરે છે. પણ પછી એમનું PhD શરૂઆતથી ત્યાં સુધી નોકરી ના મળી, ઉંમર વધતી ગઈ. ડૉક્ટર બ્રિજેશભાઈને હવે શું કરવું, પણ એ હિંમત હાર્યા નહીં, સેજ પણ ના હાર્યા. હિન્દીની અંદર જબરજસ્ત માસ્ટરી, હિન્દીની અંદર PhD કરી રહ્યા હતા. જબરજસ્ત માસ્ટરી, નોકરીની તકો બહુ ઓછી લાગતી હતી,
પણ છતાં એ હિંમત ના હારે, આત્મવિશ્વાસ વધતો ગયો. કારણ કે માણસે બ્રિજેશ કુમારે નક્કી કર્યું હતું કે હું જે ગામમાંથી આવ્યો છું એના કરતાં અત્યારે સારી સ્થિતિ પર છું. બસ આ પોઝિટિવ થિંકિંગે બ્રિજેશ કુમારને હિંમત ના હારવા દીધી. જબરજસ્ત આત્મવિશ્વાસ, જ્યાં જાય ત્યાં બોલવામાં પાછા નહીં પડવાનું, જ્યાં જાય ત્યાં કોઈકને મદદ કરવાની, વિદ્યાર્થીઓની મદદ કરવાની. આ ભાવના તો પ્રોફેસર બન્યા એ પહેલાંની હતી, પણ એમણે હવે નક્કી કર્યું હતું કે મારે સખત મહેનત કરીને પ્રોફેસર તો પહેલાં બનવું છે અને મારા પરિવારને ઉપર લાવવું છે. મિત્રો, સખત પરિશ્રમ પછી ગુજરાત ગવર્મેન્ટમાં જે પ્રોફેસર તરીકે તો લાગ્યા પછી કંઈ બધું પૂરું થઈ જાય એવું નથી. કારણ કે પેલો પરિવારનો ભાર માથે હતો, મા બાપનો, પરિવારનો, ભાઈઓનો ભાર, આ બધો ભાર એમને ઊંચક્યો, બધી પોતાની જવાબદારીઓ અદા કરી અને એ સારી એવી કોલેજમાં તો પ્રોફેસર બન્યા જ છે. પણ એ એમનો ભૂતકાળ ભૂલતા નથી. અત્યારે કોઈ વિદ્યાર્થી એમની પાસે જાય, કોઈ પણ માણસ, એ જરૂરિયાતમંદ માણસ જાય તો ડૉક્ટર બ્રિજેશભાઈ એમને ખૂબ મદદ કરે છે અને મદદ કરવા કરતાં એ તેમને પોઝિટિવ તરફ વાળે છે કે કોઈ પણ માણસ, કોઈ પણ વિદ્યાર્થી, કોઈ પણ યુવાન માયુસ થઈ ગયો હોય તો ડૉક્ટર બ્રિજેશભાઈ એમને જબરજસ્ત હિંમત આપે છે અને હિંમતથી કાં તો પેલું બાળક અથવા તો વિદ્યાર્થી ભણવાનું છોડી રહ્યો હોય એ ભણવા તરફ દોડે છે અને એ પણ ખૂબ પ્રગતિ કરે છે. ડૉક્ટર બ્રિજેશભાઈના હાથે ભણેલા વિદ્યાર્થીઓ તો ઘણી સારી સારી જગ્યાએ એ પણ નોકરી કરે છે. કારણ કે જ્યાં પ્રોફેસર ઉત્તમ કક્ષાનો હોય, જ્યાં પ્રોફેસર સમજદાર હોય, બુદ્ધિશાળી કરતાં પણ વધુ વાત કરું સમજણવાળો હોય, એના વિદ્યાર્થીઓ પણ કેટલા આગળ નીકળી જાય. તો બ્રિજેશ કુમારના વિદ્યાર્થીઓ પણ ખૂબ આગળ નીકળી ગયા છે. બ્રિજેશ કુમાર એ ગામ ભૂલ્યા નથી. પાયટથી નજીક ગામમાં ટોટુમોએ અત્યારે પણ જાય છે અને ત્યાં પણ એ જુદી રીતે પરોક્ષ રીતે લોકોને મદદ કરે છે, કોઈને ખબર નથી. મિત્રો, આ બહુ મોટી વસ્તુ છે. કારણ કે બ્રિજેશભાઈ જેવા માણસો જો સમાજમાં હશે તો સમાજમાં અંધારું નહીં રહે. ત્યારે હું તો કહું છું સમાજમાં 24 કલાક અજવાળું પથરાતું રહેશે. કારણ કે આવા માણસો, બ્રિજેશભાઈ જેવા માણસો લોકોને પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ મદદ કરે છે અને જમણા હાથે દાન કરે તો ડાબા હાથને ખબર નથી પડતી. એવા ડૉક્ટર બ્રિજેશભાઈને હું નજીકથી ઓળખું છું, મારા પરમ મિત્ર છે, એટલે તો હું એમના વિશે વાત કરી શકું છું કે એ જે લાગતી અશક્ય બાબતો હતી, એમણે ટોટુ ગામમાંથી બહાર નીકળવું, પ્રાઇમરી શિક્ષણ મેળવવું અઘરું હતું, એમાંથી એ પ્રોફેસર બની ગયા. મિત્રો, એ તો એ જગ્યાએ તમે આજે પણ એ ગામમાં જઈને જુઓ તો તમને ખબર પડશે કે આવા ગામમાંથી છેક અમદાવાદ સુધી પહોંચી જવું, છેક સુરેન્દ્રનગર સુધી પહોંચી જવું, ઈડરના ગઢ ઉપર ચડી જવું. તો આ બ્રિજેશ કુમારનું આ ચઢાણ છે કે તો મેં એમના ટાઇટલની વાત આપી છે કે ટોટુથી બ્રિજેશ કુમારનું ઈડર તરફનું ચઢાણ. મિત્રો, ચઢાણ એમને નથી થતું, જબરજસ્ત જોમ જોઈએ, તમારો આત્મવિશ્વાસ જોઈએ, જે દ્રઢતા હોય દ્રઢતા જોઈએ, જે નક્કી કર્યું છે કે મારે આ કરવાનું છે, મારો હેતુ, આ મારો ગોલ છે, તો બ્રિજેશ કુમાર પ્રોફેસર બની છે. મિત્રો, આ વિડીયો આપ સૌ જુઓ. બ્રિજેશ કુમાર એક સામાન્ય ગામમાંથી, સામાન્ય ગામ તો કરતાં બિલકુલ અતિ પછાત એ વખતેનું, અત્યારે તો વિકાસ થઈ ગયો હશે ગામનો, પણ એ વખતેનું અતિ પછાત એવું ગામ અને ખૂબ દરિદ્ર, કારમી ગરીબીમાં જીવતા પરિવારમાંથી જન્મેલો માણસ પ્રોફેસર બની શકે છે. એવા જ માણસો આઈએએસ પણ બની શકે છે. એ સાઈડના માણસો ઘણા સારી જગ્યાએ એન્જિનિયર પણ છે બાયડ બાજુના. તો આ વિડીયો ખાસ યુવાનો માટે, યુવાનો તમે જુઓ ને, ડૉક્ટર બ્રિજેશ કુમારમાંથી આપણે શિખામણ લઈશું કે બ્રિજેશ કુમારની જેમ આપણે પણ હિંમત નહીં હારું, આત્મવિશ્વાસથી, અડગતાથી, તટસ્થતાથી, ચોકસાઈથી આપણે આપણા જીવનમાં આગળ આવીશું ને બીજાને માટે પ્રેરણારૂપ બનીશું, જેવી રીતે આ ડૉક્ટર બ્રિજેશ કુમાર બન્યા છે. મિત્રો, આપ સૌને જો આ મારો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરો. કારણ કે આ વિડીયો ખૂબ જ ઉત્તમ છે. એક ઉત્તમ વ્યક્તિ પર મેં વાતો કરી છે અને ઉત્તમ વ્યક્તિને હું નજીકથી ઓળખું છું એટલે તો એમના વિશે વાત કરી રહ્યો છું. કારણ કે મારા એક નજીકના મિત્ર છે અને એ પણ પ્રોફેસર છે, હું પણ છું. અમે જ્યારે પણ મળીએ છીએ આમ અમારા વચ્ચે ડિસ્ટન્સ બહુ છે, અંતર બહુ છે, પણ પેલા અંતર અમારા મળેલા છે. એટલે અમે વર્ષે મળીએ તો એ અમારા અંતર મળેલા છે. એટલે પેલું અંતર રહેતું નથી, જે વિસ્તારનું અંતર છે રહેતું નથી અને અમે એકબીજાને બહુ હળવાશથી વાતો કરી લઈએ છીએ અને 5-10 વર્ષની અથવા તો 1 વર્ષની વાતો લગભગ કલાકમાં અમે કરતા હોઈએ છીએ. તો આવા મિત્રો સુધી મળવાની, મિત્રો ખાસ વિદ્યાર્થી મિત્રો, યુવાન મિત્રો કે જેઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, જીપીએસસી, યુપીએસસી, ગૌણ સેવા અથવા તો આઈએએસની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, એવા મિત્રોને ખાસ કહું છું કે આ બ્રિજેશ કુમારનો વિડીયો આપ જોજો, ચોક્કસ જોજો. એમના વ્યક્તિત્વ, એમનો એક નાનકડું બાળક ટોટુ ગામનું ક્યાં પહોંચી જાય છે અને કેટલા પર્વતો સર કરી નાખે છે. તો મિત્રો, આપ સૌને વિનંતી છે કે આ વિડીયો જોશો. જય હિન્દ, જય ભારત.